વડોદરા શહેરમાં અત્યારની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે કે હવાની અંદર પ્રદૂષણમાં જે પ્રકારે તીવ્ર કેમિકલની વાસ આવી રહી છે, આંખોમાં બળતરા થાય છે અને સાથે સાથે ગુંગળામણ થાય છે. છેલ્લા 10 દિવસથી આ પ્રકારની ફરિયાદો વિવિધ વિસ્તારોમાંથી આવી છે. અમે હંમેશા માર્ચ અને એપ્રિલના સમયે અમોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ કરેલી છે અને એના આધારે જ્યારે ફરિયાદ કરીએ એના અડધો કલાકની અંદર હવામાં પ્રદૂષણ અને આ ગુંગળામણ આ વાસ બંધ થઈ જાય છે. એનો મતલબ કે વડોદરામાં અમે અત્યારે જે નિઝામપુરા છાણી વિસ્તારમાં રહીએ છીએ તો નંદેશ્રી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી આ પ્રદૂષણ ખૂબ મોટા પાયે આ વિસ્તારને ઘેરી લીધું છે. વડોદરા શહેરની અંદર આપ જાણો છો કે હવા પ્રદૂષણની અંદર એક્યુઆઈ કે એર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર પણ જે પ્રકારે કોર્પોરેશન દ્વારા હવે આંકડા બતાવતા નથી, એ પણ હેઝાર્ડસ લેવલે ઉપર પહોંચી ગયું છે કે સામાન્ય વ્યક્તિને ફેફસા અને અન્ય રોગો થઈ શકે. આના માટે ખૂબ જવાબદારીપૂર્વક કોર્પોરેશને અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સરકારે કામગીરી કરવી જોઈએ. હવે અમે ફરિયાદ કરવાના છે. આજે અમે લેખિતમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં અને સરકારને એક ફરિયાદ કરવાના છે કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે કે જેમ જેમ તાપમાન ઊંચું જાય ને આ પ્રકારે પોલ્યુશન કેમિકલ હવાની અંદર આવતું હશે તો લોકો માટે જાનનું જોખમ બને છે. આ બાબતે જો નહીં કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સામે પણ પગલાં લેવા માટેની માગણી અમે સત્તાવાર રીતે વડોદરામાં કરવાના છીએ.